પોરબંદરના કુખ્યાત કાંધલ જાડેજાના કાકી હિરલબાને કાયદો હાથમાં લેવો ભારે પડી ગયો છે। પિતા પુત્રને ગોંધી રાખવા બદલ અપહરણના કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી છે। હિરલબા જાડેજા સ્વર્ગસ્થ ભૂરા મુંજાના પત્ની થાય છે। પોરબંદરમાં સુરજબા પેલેસ ખાતે 70 લાખની લેતી દેતીમાં 3 વ્યક્તિઓનું અપહરણ કરીને દિવસો સુધી ગોંધી રાખવાના કેસમાં હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવતા આખા શહેરમાં સોંપો પડી ગયો છે। કોઈને કલ્પના પણ ન હતી કે પોરબંદર પોલીસ આ પ્રકારનું કારનામું પણ કરી શકે છે। આ કેસમાં પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ કોઈની પણ શ્રેષ્ઠ શરમ રાખ્યા વગર કરેલી કામગીરીની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે। બધા જાણે છે કે હિરલબા જાડેજા કેવું વગદાર નામ છે। તેમની સામેની ફરિયાદમાં આ પ્રકારની કાર્યવાહી કરવાની હિંમત બહુ ઓછા પોલીસ અધિકારી કરી શકે છે। જોકે આના પગલે આખા પોરબંદર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને ચોરે અને ચોટે ફક્ત હિરલબાની ધરપકડની ચર્ચા છે। આખા પ્રકરણમાં એવી વાત છે કે મૂળ કુછડી ગામના વતની અને હાલમાં ઇઝરાયલમાં વસવાટ કરતા લીલુબેન ઓળેદરાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ફરિયાદ કરી હતી કે તેમના પતિ અને પુત્રને હિરલબા જાડેજાએ તેમના સુરજ પેલેસમાં પખવાડિયા કરતાં પણ વધુ સમયથી ગોંધી રાખ્યા છે। તેમને ડર છે કે તેઓ ગમે ત્યારે તેની હત્યા કરી શકે છે। ઉછીના લીધેલા 70 લાખ રૂપિયા વસૂલવા બાબતે તેમને આ રીતે ગોંધી રાખવામાં આવ્યા છે। પોરબંદરમાં હિરલબા વ્યાજે રૂપિયા ફેરવવા, વસૂલવા, ખંડણી ઉઘરાવવાના મોરચે જાણીતું નામ છે। કોઈની તાકાત નથી કે તેમની સામે ફરિયાદ પણ નોંધાવી શકે, પણ છેક ઇઝરાયલથી સોશિયલ મીડિયા મારફતે આ મહિલાએ પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પોરબંદરના જિલ્લા વડાને મદદ માટે ગુહાર લગાવતા પોલીસ તરત જ તપાસમાં લાગી ગઈ હતી। પોરબંદરમાં આજથી 4-5 દિવસ પહેલા લીલુબેન ઓળેદરા, જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે, એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવી। વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ ભનુભાઈ એનું પોરબંદરમાં હિરલબા જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે, આવા એલિગેશન હતા। આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને ભનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી, પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા, હિતેશ ઓળેદરા, વિજય ઓળેદરા અને બીજા અન્ય 4 થી 5 લોકોએ પોતાને અને એના જમાઈ ભનુભાઈનું કુછડી ગામ ખાતેથી તારીખ 11 એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ 17 દિવસ સુધી ગોંધી રાખી, માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાની તપાસ કરતા અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ ઓળેદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય ઓળેદરા છે એ હાલમાં ફરાર છે, એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે। અન્ય જે અજાણ્યા ઇસમો છે એ કોણ છે અને આ 17 દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ, જમીનના દસ્તાવેજ, એમના વાહન, એમના મોબાઈલ આ બધું જ છે એ પડાવી લેવામાં આવેલું। એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે। 17 દિવસ દરમિયાનમાં આ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ તરત જ આ ઘટનાને શોધ લઈને તપાસ આદરી હતી। તેમણે બાપ દીકરાને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને તે સમયે હિરલબાને લાગ્યું કે ભગીરથસિંહ નામ મુજબનું જ ભગીરથ કામ પાર પાડે તેવા છે અને તેથી જ તેમણે બાપ દીકરાને દમદાટી આપી છોડી દીધા અને તેમની દમદાટી અને દબાણના કારણે બંને બાપ દીકરાએ પોલીસ સમક્ષ એવું નિવેદન નોંધાવ્યું કે આ તો અમારી ઉપર ઉછીના લીધેલા લોકોનું દબાણ હતું, એટલે તેમનાથી બચવા માટે હિરલબાએ અમને આશરો આપ્યો હતો। હવે સ્વાભાવિક છે કે એક બાજુએ પીડિતની જ પત્નીએ
પતિ અને પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હોય અને બંને સામે ચાલીને પોલીસ સ્ટેશનમાં હાજર થાય તો પોલીસને પણ ગંધ આવ્યા વગર રહે નહીં કે દાળમાં કંઈક કાળું છે. આના પગલે પોલીસે આખા ઘટનાક્રમની તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી. પોલીસને પણ લાગ્યું કે પીડિતો કદાચ એટલા ડરી ગયા છે કે તેઓ ફરિયાદ પણ નોંધાવવા માંગતા નથી. તેના પછી કુછડા ગામમાં રહેતા લીલુબેન ઓળેદરાના પિતા ભનાભાઈએ હિરલબા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના પગલે પોલીસે ત્વરિત પગલાં લેવાનો પ્રારંભ કર્યો હતો. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની દીકરી લીલુએ લીધેલા 70 લાખ રૂપિયા કઢાવવા માટે કાવતરું રચીને 11મી એપ્રિલ 2025ના રોજ આરોપીએ તેમનું અને તેમના જમાઈ અને દીકરાના પુત્ર રણજીત તથા સાળીનું અપહરણ કર્યું હતું. આ માટે તેમણે મોકલેલા 4 થી 5 માણસો આવીને તેમને ઉઠાવી ગયા હતા. તેમાં પણ રણજીતને તો હિતેશ ભીમા નામના શખ્સે ઉઠાવ્યો હતો. અમને બધાને હિરલબાના બંગલે સુરજ પેલેસ પર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત મારા જમાઈ અને પુત્રને ખૂબ મારવામાં આવ્યા અને આડકતરી રીતે ધમકી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત હિતેશ ભીમાએ 11 કોરા ચેકમાં સહી કરાવી દીધી હતી અને વિજય ભીમા ઓળેદરાએ ફરિયાદી પાસેથી લગભગ 1.5 થી 2 તોલાના દાગીના લઈ લીધા હતા. તેઓએ મારા જમાઈ અને દોહિત્ર રણજીતને પખવાડિયા સુધી ગોંધી રાખ્યા હતા અને તેને માર્યો હતો. તેઓએ તેમની કાર પણ જપ્ત કરી લીધી છે. જમીન, મકાન, પ્લોટ અને દાગીના આપવા માટે ધમકીઓ આપી હતી. આ બધો ઘટનાક્રમ હિરલબાની નજર હેઠળ અને તેમના જ આદેશથી થયો હોવાના કારણે પોલીસે ધરપકડ કરી છે. હાલમાં તો તેમની સામે વિવિધ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, પણ તેમની ધરપકડથી આખા પોરબંદરમાં સોંપો પડી ગયો છે. પોરબંદરની ગુનેગાર આલમ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. આમ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ ખરેખર ભગીરથ કામ પાર પાડ્યું છે. જો તેઓએ ત્વરિત કાર્યવાહી કરી ન હોત તો કદાચ રાજકુમાર જાટની જેમ અહીં ફક્ત દીકરો જ નહીં, બાપ દીકરા બંનેની લાશ મળી હોત. હિરલબાને તો એમ જ હતું કે કાયદાના હાથ તો ક્યારેય તેમના સુધી પહોંચવાના જ નથી, પરંતુ કાયદાના હાથ તેમના સુધી પહોંચ્યા પણ ખરા અને હવે તેમની સામે કાયદો કાયદાકીય કાર્યવાહી પણ કરશે. આમ એક મહિલાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને તેના પતિ અને પુત્રનો જીવ આ વ્યાજખોરોથી બચાવ્યો હતો. જો કે હિરલબા પ્રભાવશાળી હોવાથી કાયદાની ચુંગાલમાંથી ચોક્કસ બચી જશે, પરંતુ કાયદાએ તેમને અહેસાસ તો કરાવી દીધો છે કે કાયદો કોઈની પણ શ્રેષ્ઠ શરમ રાખતો નથી.